વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ। તો ફ્રેન્ડ આજે છે 19 જાન્યુઆરી। તો 19 જાન્યુઆરી 2019 ને લગતા જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ બનતા હશે એ આજના વિડીયોમાં આવી લઈશું। જે ફ્રેન્ડ્સ હાલ જોડાયા છે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી લે જેથી તમને ડેલી, વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી આ ચેનલ પરથી મળી રહેશે। ફ્રેન્ડ્સ હું અનએકેડમી પર પણ ભણાવું છું, તો તમે અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસી નો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો। અનએકેડમી પર હાલમાં તલાટી કમ મંત્રી અને બિન સચિવાલય ક્લર્ક માટે જીકે સિરીઝ ચાલુ કરી છે, જેમાં ડેલીના 2 થી 3 વિડીયો અપલોડ હોય છે જીકે માટે, તેમજ જે મોક ટેસ્ટ સિરીઝ છે જેમાં તમે તમારું એનાલિસિસ કરી શકો છો કે ભાઈ તમારી તૈયારી કેટલી છે, અને બંધારણ સિરીઝ છે, મેથ્સ સિરીઝ છે, તો તમારા માટે મોસ્ટ ઓફ બધી જ સિરીઝ મેં તેમાં કવર કરી લીધી છે, તો તમે એ સિરીઝ જરૂર દેખી શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। ઓકે, હવે વધુ સમય ન લેતા આજના કરંટ અફેર્સ પર જઈએ। તો પહેલો ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તાજેતરમાં ભારત ઓસ્ટ્રેલિયામાં 3 ફોર્મેટ જીતનાર કેટલામી ટીમ બની? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં ભારત ઓસ્ટ્રેલિયામાં 3 ફોર્મેટ જીતનાર જે વિદેશી ટીમ તમે કહી શકો એ કેટલામી ટીમ બની? તો પ્રથમ ટીમ છે કે જેને ઓસ્ટ્રેલિયામાં 3 ફોર્મેટ જીત્યા। એક તો T20 સિરીઝ, ત્યારબાદ વન ડે સિરીઝ અને ટેસ્ટ સિરીઝ। તો જેમાં વન ડે સિરીઝ અને ટેસ્ટ સિરીઝ આ વર્ષે જીતી, અને જે T20 સિરીઝ હતી તે ભારતે 2016માં જીતી। તો આવી રીતના 3 ફોર્મેટ ઓસ્ટ્રેલિયામાં જીતનાર ભારત પ્રથમ ટીમ બની છે કે જેણે T20 સિરીઝ પણ જીતી હોય, વન ડે સિરીઝ પણ જીતી હોય અને ટેસ્ટ સિરીઝ પણ જીતી હોય। ઓકે, તો આના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। હવે ફ્રેન્ડ્સ આ વન ડે સિરીઝમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1 થી હરાવ્યા। કેટલા? 2-1 થી હરાવ્યા છે। અને ટેસ્ટ સિરીઝમાં ભારતે ઓસ્ટ્રેલિયાને કેટલા? તો 2-1 થી। ટેસ્ટ સિરીઝમાં પણ ભારતે 2-1 થી હરાવ્યા, તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ। અને ટેસ્ટ સિરીઝ ભારતે 72 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં જીતી, અને પ્રથમ ભારતીય ટીમ બની હતી વિરાટ કોહલીના કેપ્ટનશીપ અંડર કે જેણે ટેસ્ટ સિરીઝ ઓસ્ટ્રેલિયામાં જીતી હોય એશિયન ટીમ તરીકે, તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ। ઓકે, વન ડે સિરીઝમાં જે મેન ઓફ ધ સિરીઝ રહ્યા હતા મહેન્દ્રસિંહ ધોની, તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ। અને 2019 નો જે ક્રિકેટ વર્લ્ડ કપ છે ક્યાં યોજાશે? તો ઇંગ્લેન્ડમાં યોજાશે, તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ। અને ક્રિકેટની વાત થઈ છે તો હાલમાં ક્રિકેટ રિગાર્ડિંગ એક ક્વેશ્ચન આવી શકે કે ભાઈ 2018 નો જે T20 મહિલા T20 વર્લ્ડ કપ યોજાઈ ગયો હતો એ કોણ જીત્યું? તો ઓસ્ટ્રેલિયા જીત્યું હતું। કોણ જીત્યું હતું? ઓસ્ટ્રેલિયા। હોપફુલ ફ્રેન્ડ્સ તમને આ હું જે વિડીયો બનાવું છું તમને ગમતા હશે। જો વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને શેર કરજો તમારા કોઈ પણ એક એજ્યુકેશન ગ્રુપમાં। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, 2019 ના જાપાન પ્રાઇઝથી કોને સન્માનિત કર્યા? શું છે ક્વેશ્ચન? 2019 ના જાપાન પ્રાઇઝથી કોને સન્માનિત કર્યા? તો ડોક્ટર રતનલાલ। ડોક્ટર રતનલાલને 2019 ના જાપાન પ્રાઇઝથી સન્માનિત કર્યા। કોને? તો ડોક્ટર રતનલાલને। તો ફ્રેન્ડ્સ તમે પિકમાં દેખી શકો છો, આ છે ડોક્ટર રતનલાલ। કોણ છે? આ છે ડોક્ટર રતનલાલ, જેમને 2019 ના જાપાન પ્રાઇઝથી સન્માનિત કર્યા। કોને? તો ડોક્ટર રતનલાલ। તો જાપાન પુરસ્કાર ફાઉન્ડેશને ભારતના જન્મેલા પ્રોફેસર ડોક્ટર રતનલાલને, જેઓ યુનિવર્સિટી ઓફ પ્રોફેસર એટલે કે ડોક્ટર રતનલાલ કોલંબસ ઓહાયો USA જે યુનિવર્સિટી છે તેના પ્રોફેસર છે, તો તેમને આ જે બાયોલોજીકલ પ્રોડક્શન ઇકોલોજીના ક્ષેત્રમાં યોગદાન બદલ 2019 નો જાપાન પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે। ઓકે, તેમના જે બાયોલોજીકલ પ્રોડક્શન ઇકોલોજીમાં તેમના ક્ષેત્રમાં યોગદાન બદલ આ પુરસ્કાર આપવામાં આવ્યો છે। અને આ પુરસ્કારમાં દરેક વિજેતાને માન્યતા પ્રમાણપત્ર અને સ્મારક સુવર્ણચંદ્રક મળશે, અને 50 મિલિયન જાપાની યેન એટલે કે અંદાજે 4.5 લાખ USD એટલે કે US ડોલર ઇનામ રૂપે આપવામાં આવે છે, તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ। હવે ફ્રેન્ડ્સ અહીં જાપાનની વાત થઈ છે, તો જાપાનની રાજધાની શું છે? ટોક્યો, અને જાપાનનું નાણું છે યેન। તો જાપાન વિશે જ્યારે પણ સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો। ત્યારબાદ છે, તાજેતરમાં કયા સંગઠને ગ્લોબલ રિસ્ક રિપોર્ટ 2019 બહાર પાડ્યો? તો કયા સંગઠને? તો WEF સંગઠને। કયા સંગઠને? WEF સંગઠને ગ્લોબલ રિસ્ક રિપોર્ટ 2019 બહાર પાડ્યો। તો પહેલું આપણને શું ખબર હોવું જોઈએ? WEF નું ફૂલ ફોર્મ શું થશે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ। શું થશે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એ WEF નું ફૂલ ફોર્મ થશે। આ કેટલામો ગ્લોબલ રિસ્ક રિપોર્ટ હતો? તો 14મો વર્લ્ડ ગ્લોબલ રિસ્ક રિપોર્ટ હતો। કેટલામો? 14મો વર્લ્ડ ગ્લોબલ રિસ્ક રિપોર્ટ હતો। હવે મનમાં થશે કે ભાઈ આ રિપોર્ટ કેમ બહાર પાડ્યો? તો દુનિયાના સામે જેટલા પણ રિસ્ક જોખમ આવવાના હોય એનું આકલન કરવામાં આવે છે આ રિપોર્ટમાં, જેમ કે પ્રાઇવેટ પબ્લિક એજ્યુકેશન સેન્ટરમાં ઓકે જે રિસ્ક આવવાના હોય છે એનું આકલન કરવામાં આવે છે આ ગ્લોબલ રિસ્ક રિપોર્ટ દ્વારા, તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ। હવે ફ્રેન્ડ્સ અહીં WEF ની વાત થઈ છે। શેની વાત થઈ છે? WEF ની। તો એના વિશે થોડું જાણી લઈએ। તો WEF ની સ્થાપના થઈ હતી 1971 માં। ક્યારે થઈ હતી? 1971 માં WEF ની સ્થાપના થઈ હતી।
હેડક્વાર્ટર શું છે? તો જીનીવા સ્વિટ્ઝરલેન્ડ. શું છે? જીનીવા સ્વિટ્ઝરલેન્ડ. હેડક્વાર્ટર છે WEF નું અને સંસ્થાપક કોણ છે? તો ક્લાઉસ શ્વાબ. કોણ છે? ક્લાઉસ શ્વાબ છે સંસ્થાપક અને અધ્યક્ષ. તો આપણને આના વિશે આટલી માહિતી અચૂક હોવી જોઈએ. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં બીજું વિશ્વ ઓરેન્જ ફેસ્ટિવલ ક્યાં શરૂ થયું? અથવા તો સંતરા પણ કહી શકો. તાજેતરમાં બીજું વિશ્વ સંતરા ફેસ્ટિવલ ક્યાં શરૂ થયો? તો નાગપુર ખાતે. નાગપુર જે મહારાષ્ટ્રમાં આવેલું છે ત્યાં બીજું વિશ્વ ઓરેન્જ ફેસ્ટિવલ શરૂ થયું. હવે આ જે ફેસ્ટિવલ છે તેમાં અલગ અલગ દેશના વૈજ્ઞાનિકો આ ઓરેન્જ ફેસ્ટિવલમાં ભાગ લેવામાં આવશે. વિશ્વ ફેસ્ટિવલ છે તો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે ફ્રેન્ડ્સ, જે નાગપુર છે મહારાષ્ટ્રમાં આવેલું છે તો મહારાષ્ટ્ર વિશે થોડું જાણી લઈએ. તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નામ ખબર હોવું જોઈએ. શું છે? દેવેન્દ્ર ફડણવીસ. દેવેન્દ્ર ફડણવીસ છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી. અને રાજ્યપાલ કોણ છે? ગવર્નર. તો સી વિદ્યાસાગર રાવ. સી વિદ્યાસાગર રાવ મહારાષ્ટ્રના ગવર્નર છે. તો આપણને જ્યારે પણ મહારાષ્ટ્ર વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. ત્યારબાદ છે તાજેતરમાં BES એક્સપોનું પ્રારંભ ક્યાં થયું? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં BES એક્સપોનું પ્રારંભ ક્યાં થયું? તો નવી દિલ્હી ખાતે. નવી દિલ્હી ખાતે BES એક્સપોનું પ્રારંભ થયું છે. ક્યાં? તો નવી દિલ્હી ખાતે. આનું ઉદ્ઘાટન કોને કર્યું? તો સૂચના અને પ્રસારણ સચિવ અમિત ખરે અને ટ્રાઈના ચેરમેન RS શર્માએ BES એક્સપોનું ઉદ્ઘાટન કર્યું. કોને? તો સૂચના અને પ્રસારણ સચિવ અમિત ખરે અને ટ્રાઈના ચેરમેન છે RS શર્મા એ ઉદ્ઘાટન કર્યું. હવે તમારા માટે એક ક્વેશ્ચન. અહીં તમારે ટ્રાઈનું ફૂલ ફોર્મ જણાવવાનું છે. શું જણાવવાનું છે? ટ્રાઈનું ફૂલ ફોર્મ. ઓકે. હવે આ બે જે BES એક્સપો છે એનું આ કેટલામું સંસ્કરણ હતું? તો 25મું સંસ્કરણ હતું. કેટલામું હતું? 25મું સંસ્કરણ હતું. અને આ જે એક્સપો છે આજે એ શેના પર હતો? તો સેટેલાઇટ બ્રોડકાસ્ટિંગ પર આંતરરાષ્ટ્રીય સંમેલન હતું. શું હતું? સેટેલાઇટ બ્રોડકાસ્ટિંગ પર આંતરરાષ્ટ્રીય સંમેલન હતો આ BES એક્સપો. આની થીમ યાદ રાખી લેજો. આની થીમ છે નેક્સ્ટ જનરેશન બ્રોડકાસ્ટિંગ ઇન ધ IT વર્લ્ડ. શું છે? નેક્સ્ટ જનરેશન બ્રોડકાસ્ટિંગ ઇન ધ IT વર્લ્ડ આની થીમ હતી. આની થીમ અચૂક યાદ રાખજો. અને આમાં 25 દેશોથી વધુ ભાગ લેશે. કેટલા? 25 દેશોથી વધુ દેશો ભાગ લેશે આમાં. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ છે તાજેતરમાં NHRC ના ડાયરેક્ટર જનરલ કોને નિયુક્ત કર્યા? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં NHRC ના ડાયરેક્ટર જનરલ કોને નિયુક્ત કર્યા? તો પ્રભાતસિંહને. પ્રભાતસિંહને NHRC ના ડાયરેક્ટર જનરલ નિયુક્ત કર્યા છે. નામ યાદ રાખજો, પ્રભાતસિંહ. તો NHRC ના ડાયરેક્ટર જનરલ નિયુક્ત કર્યા છે. હવે અહીં NHRC ની વાત થઈ છે. શેની વાત થઈ છે? NHRC ની. તો NHRC નું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ. શું ખબર હોવું જોઈએ? NHRC નું ફૂલ ફોર્મ. તો NHRC નું ફૂલ ફોર્મ થશે નેશનલ હ્યુમન રાઇટ કમિશન. શું થશે? નેશનલ હ્યુમન રાઇટ કમિશન. જેના ડાયરેક્ટર જનરલ બન્યા છે પ્રભાતસિંહ. અને પ્રભાતસિંહનો જે કાર્યકાળ છે 30 એપ્રિલ 2020 સુધી રહેશે. કેટલા? 30 એપ્રિલ 2020 સુધી તેઓ NHRC ના ડાયરેક્ટર જનરલ તરીકે રહેશે. તો આપણને પ્રભાતસિંહ વિશે આટલી માહિતી અચૂક હોવી જોઈએ. ત્યારબાદ છે રિલાયન્સ રિટેલ જીઓ દ્વારા સૌથી પહેલા કયા રાજ્યમાં એક નવું ઈ-કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવશે? તો રિલાયન્સ રિટેલ જીઓ દ્વારા સૌથી પહેલા ગુજરાત રાજ્યમાં. કયા રાજ્યમાં? ગુજરાત રાજ્યમાં એક નવું ઈ-કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવશે. કયા? તો ગુજરાતમાં. ઓકે. હવે હાલમાં જ વાઇબ્રન્ટ સમિટ ચાલી રહ્યો છે. ક્યાં? તો ગુજરાતના ગાંધીનગર ખાતે 18, 19, 20 દરમિયાન આ વાઇબ્રન્ટ સમિટ ચાલુ રહેશે. તો આમાં જે રિલાયન્સ જીઓના જે MD છે એમને જાહેરાત કરી કે ભાઈ આ જાહેરાતથી 1.2 મિલિયન દુકાનદારોને લાભ થશે અને ગુજરાત રાજ્ય પહેલું રાજ્ય બનશે ઈ-કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કરનાર. ઓકે. તો આના વિશે આપણને ખબર હોવું જોઈએ. હવે અહીં ગુજરાતની વાત થઈ છે તો ગુજરાત વિશે થોડું જાણી લઈએ. ગુજરાતના મુખ્યમંત્રીનું નામ શું છે? વિજય રૂપાણી. ગુજરાતના રાજ્યપાલનું નામ શું છે? ઓમ પ્રકાશ કોહલી. કોણ છે? ઓમ પ્રકાશ કોહલી. અને ગુજરાતના હાલના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો અનંતકુમાર S દવે. ઓકે. ES દવે પણ તમે યાદ રાખી શકો છો. અનંતકુમાર S દવે ગુજરાતના મુખ્ય ન્યાયાધીશ છે. ક્લિયર છે? ત્યારબાદ આજનો લાસ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ડોક્ટર જીતેન્દ્રસિંહે કયા રાજ્યમાં ઇસરોના ઉન્નતિ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં ડોક્ટર જીતેન્દ્રસિંહે કયા રાજ્યમાં ઇસરોના ઉન્નતિ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું? તો કર્ણાટક રાજ્યમાં. કયા રાજ્યમાં? કર્ણાટક રાજ્યમાં ડોક્ટર જીતેન્દ્રસિંહે ઇસરોના ઉન્નતિ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. હવે ફ્રેન્ડ્સ, અહીં ઉન્નતિ કાર્યક્રમની વાત થઈ છે તો પહેલા આના વિશે ખબર હોવું જોઈએ. તો ઉન્નતિનું ફૂલ ફોર્મ શું થશે? યુનિસ્પેસ નેનો સેટેલાઇટ એસેમ્બલી એન્ડ ટ્રેનિંગ. શું થશે? યુનિસ્પેસ નેનો સેટેલાઇટ એસેમ્બલી એન્ડ ટ્રેનિંગ એ ઉન્નતિનું ફૂલ ફોર્મ થશે. અને આ જે ઉન્નતિ કાર્યક્રમ છે એ શેના માટે છે? તો નેનો સેટેલાઇટના ડેવલપમેન્ટનો આ કાર્યક્રમ છે. ઓકે. નેનો સેટેલાઇટના ડેવલપમેન્ટનો આ કાર્યક્રમ છે ઉન્નતિ. ઓકે. હવે અહીં આજે જીતેન્દ્રસિંહ છે તેના ઇસરોની વાત થઈ છે તો ઇસરો વિશે થોડું જાણી લે.
તો ઇસરોને ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ. શું ખબર હોવું જોઈએ? ઇસરોનું ફૂલ ફોર્મ. તો શું થશે? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. શું થશે? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એ ઇસરોનું ફૂલ ફોર્મ થશે. ઇસરોની સ્થાપના ક્યારે થઈ? 1969. ક્યારે થઈ? 1969. ઇસરોના અધ્યક્ષ કોણ છે? તો કે સિવન છે. કોણ છે? કે સિવન છે ઇસરોના અધ્યક્ષ. હેડક્વાર્ટર ક્યાં છે? તો બેંગલુરુમાં છે ઇસરોનું હેડક્વાર્ટર. હવે ફ્રેન્ડ્સ, આ જે ઉન્નતિ કાર્યક્રમ છે ક્યાં થયો? કર્ણાટક. તો કર્ણાટકા વિશે થોડું જાણી લઈએ. તો કર્ણાટકના મુખ્યમંત્રીનું નામ ખબર હોવું જોઈએ. શું છે? એચડી કુમારસ્વામી. એચડી કુમારસ્વામી કર્ણાટકના મુખ્યમંત્રી છે. રાજ્યપાલ કોણ છે? વજુભાઈ વાડા. વજુભાઈ વાડા રાજ્યપાલ છે કર્ણાટકના. અને ચીફ જસ્ટિસ કોણ છે કર્ણાટકના? તો દિનેશ મહેશ્વરી. દિનેશ મહેશ્વરી છે કર્ણાટકના ચીફ જસ્ટિસ. હવે ફ્રેન્ડ, ચીફ જસ્ટિસની વાત થઈ છે તો તમારા માટે આજના 2 સવાલ. શું છે 2 સવાલ? એક તો આંધ્રપ્રદેશના ચીફ જસ્ટિસનું નામ તમારે મને જણાવવાનું છે અને બીજું તેલંગાણાના ચીફ જસ્ટિસનું નામ તમારે મને જણાવવાનું છે. હોપફુલ તમે આ બંને સવાલોનો જવાબ એક્સ્ટ્રા ફેક્ટ સાથે આપજો. ઓકે, તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળશું. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો.